एडवोकेशन कमिटी के मेंबर्स નો જે પ્રયત્ન થયો છે એને વર્લ્ડ વાઇડ પ્રતિસાદ પણ મળે છે। અહીંયા જ આપણું જીએમટીસી નું જે સેન્ટર બની રહ્યું છે, WHO પણ 1000 કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી। એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે। સંજીવનીની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે। હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સભાન કર્યા। એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું પરંતુ એલોપેથીના પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ એવું સમાજને પ્રતીત થયું। પરંતુ આની જે ડેપ્થ છે, આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝમાં એ ખૂબ ઉપયોગી થાય એવું છે। જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલિવરી વખતે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છીએ અને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। આયુષ મેળા પણ કરીએ છીએ। હેલ્થ ને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વેદાચાર્યની પણ નિમણૂક કરીએ છીએ। યોગનું મહત્વ અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એનસીડીઝના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે। ये चिंतित रहते हैं सर के यहाँ आप रात के 9 बजे जाओ तो जामनगर स्थित गुलाब कुंवरबा आयुर्वेदिक यूनिवर्सिटी द्वारा लगभग 518 થી વધુ વિદ્યાર્થીઓને પદવી ગ્રહણ કાર્યક્રમના માધ્યમથી બધાને ડિગ્રી એનાયત કરવામાં આવી। એમાં મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા। સાથે સાથે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયુર્વેદ યુનિવર્સિટીનો આખો પરિવાર એમાં વીસીથી લઈ રજિસ્ટ્રારથી લઈ અને અન્ય સર્વે બધા ફેકલ્ટી હેડ્સ બધા જ આયુર્વેદાચાર્ય વિદ્યાર્થીઓની સાથે એમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ ગરિમામય આ કાર્યક્રમ રહ્યો જેમાં 2 મહાનુભાવો ને ડિલીટની ઉપાધિ પણ અહીંયા આપણી આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી। એટલે ખૂબ જ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદને વધુ વેગ કેમ મળે એના માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશાથી પ્રયત્નશીલ છે અને એને વધુ રિસર્ચ અને વધુ એની પ્રેક્ટિસનો વ્યાપ કેવી રીતે વધે એ વિષય ઉપર અહીંયા બધા જ જેટલા એક્સપર્ટ્સ જે પોતાની વાત પણ મૂકી એ વિષય ઉપર ભાર આપ્યો અને એ જ વિષયને લઈ અને સતત આખી આયુર્વેદ યુનિવર્સિટીની આખી ટીમ જે પ્રયત્નશીલ છે એ પ્રયત્નની ક્યાંક પ્રતીતિ પણ આ બધા જ વિદ્યાર્થીઓના આજે જે ઉત્સાહ હતો જે એનો કોન્ફિડન્સ હતો એના માધ્યમથી થઈ ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી આ પૌરાણિક ચિકિત્સા પદ્ધતિને એમના દ્વારા વધુ વેગ મળે એવી શુભકામનાઓ પાઠવું છું। व्यक्त करते हैं। समारोह के विशिष्ट अतिथि जामनगर क्षेत्र के